માર્ચ મહિનામાં જ આભમાંથી વરસતી અગ્નિજ્વાળાઓ જોવા મળી રહી છે। માર્ચના મધ્યમાં જ ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે। રાજ્યના 14 જિલ્લામાં સૂર્યદેવે પ્રકોપ દેખાડ્યો છે। 14 જિલ્લામાં તાપમાનનો પારો પહોંચ્યો છે 40 ડિગ્રીને પાર। સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી ગરમીમાં લોકો દાઝ્યા છે। અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે। તો આજે પણ ગરમીનો પારો હાઈ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં ગરમી 7.2 ડિગ્રી વધીને 41.8 ડિગ્રી પર પહોંચી છે। લઘુત્તમ તાપમાનમાં પણ 5.2 ડિગ્રીનો વધારો થતા માર્ચ મહિનાની મધ્યમાં જ રાત્રે ગરમી વર્તવાનું શરૂ થઈ ગયું છે। ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાનના રણ વિસ્તારોમાંથી ફૂંકાતી લૂને કારણે ગરમી ઝડપથી વધી રહી છે અને હજુ 2 દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા છે। તો માર્ચ મહિનામાં જ લોકોને અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે લોકો એ વિચાર કહી રહ્યા છે કે માર્ચ મહિનામાં જો 40 ડિગ્રીથી ઉપર તાપમાન પહોંચી ગયું છે તો મે મહિનામાં શું હાલત હશે।